નમસ્કાર. રાજુલા જાફરાબાદની જનતાને મને મતદારોને હું જણાવવા માંગુ છું. આજે રાજુલા જાફરાબાદની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઠેર ઠેર કોંગ્રેસ પક્ષની અંદર ચૂંટણી લડી રહ્યા છે અને અમારી પાસે જે ચૂંટણી લડી રહ્યા છે એને રસોડું, સંડાસ, બાથરૂમ અને એક મકાન જ છે. કોઈ ઉદ્યોગપતિ નથી, ગરીબ ઘરના લોકો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લાખો રૂપિયાના ઠેલા લઈ અને અમારા ઉમેદવારોને ખરીદવા માટે નીકળી પડ્યા હતા. આ ખરીદીની અંદર મોટી મોટી કંપનીઓ જે જાફરાબાદ રાજુલામાં આવી છે એમના મોટા અધિકારીઓ, મોટા કોન્ટ્રાક્ટરો અમારા કાર્યકરોને ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા હતા, અપક્ષોને ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. એમાં અમારે 1-2 કાર્યકર ખરીદી પણ શક્યા છે એ લોકો, કારણ કે તાલુકા પંચાયતની નાની એવી ચૂંટણીની અંદર 8-8 લાખ રૂપિયા આપી અને ઉમેદવારને ખરીદી લે છે. અને સામે લોકશાહીમાં આ લોકોને ખબર પડી ગઈ કે અમે લોકો જીતી શકીએ તેમ નથી. હાર ભાળી ગયેલા લોકો બિનહરીફ કરાવવા જઈ રહ્યા છે અને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. ત્યારે મારે રાજુલા જાફરાબાદની જનતાને જણાવું છું કે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. કોંગ્રેસના ઉમેદવારો જીતવાના છે. અમે ભ્રષ્ટાચાર વગરના સારા અને ગરીબ માણસો કોંગ્રેસની અંદર મૂક્યા છે. તમને હું કહું, 2-3 ઉમેદવારના દ્રષ્ટાંત દઉં. એક અમારા ઉમેદવાર હતા સાજણા વાવના, જાણે પોતે પોતાનું મોટરસાયકલ પણ નહોતું અને કોકનું મોટરસાયકલ લઈ અને જતા હતા અને એને વચ્ચે પેટ્રોલ ખૂટી ગયું તો 200 રૂપિયાનું પેટ્રોલ ઉસીના પૈસે જે પેટ્રોલ ભરી લીધું. બરોબર, એ ભાઈની ઘરે 5 લાખ રૂપિયા લઈ અને આજે એને ખરીદી કરવા ગયા ત્યારે એ ઉમેદવારે કહી દીધું કે મારે આ 5 લાખ રૂપિયા નથી જોતા. બીજા સ્મિતાબેન મકવાણા, હેમાળના ઉમેદવાર, એમના પતિ અને એમના દેરને બોલાવી અને એમને પણ કીધું કે 7 લાખ રૂપિયા આપીએ, તમે આ ફોર્મ પાછું ખેંચી લ્યો. ત્યારે એના પિતા એને એમ કીધું કે જો જાફરાબાદ ગયા તો હું દવા પી જઈશ, મારી આબરૂ ગામમાં છે. આવા અમારા વફાદાર યુવાનો ચૂંટણી લડી રહ્યા છે અને એ પોતે ફોર્મ ખેંચવા માટે કોઈ જાતનું નથી. જિલ્લા પંચાયતની અંદર 35 લાખ 40 લાખ રૂપિયા જેવો ભાવ આપે તો બિનહરીફ કરવા માટે. એક ઉમેદવારને તો 4 પવનચક્કી આપવાની વાત કરી કે તમને 4 પવનચક્કી આપી દઈ, આજીવન તમારો રોટલો થઈ જાય, તમે બિનહરીફ કરી લ્યો. ત્યારે મારે રાજુલા જાફરાબાદની જનતાને કહેવાનું છે કે અમે ગરીબ માણસો, નાના માણસો, મધ્યમ માણસોને ફરી મેદાને મૂક્યા છે. ત્યારે રાજુલા જાફરાબાદમાં કોંગ્રેસ પક્ષને ખતમ કરવા માટે ભાજપે સોપારી લીધી હતી, અમે ફરીથી ઉભો કર્યો છે. ત્યારે રાજુલા જાફરાબાદના લોકોએ ફરીથી કોંગ્રેસને મત આપી અને કોંગ્રેસના એક ઉમેદવારને વિજય બનાવજો. આ લોકો હાર ભાળી ગયા છે, લાખો રૂપિયા લઈ અને રોડ ઉપર ચડ્યા હતા. છતાં પણ મારા તમામ ઉમેદવારને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે એક પણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ન ખેંચ્યું. 1-2 લોકો પર પૈસાની લાલચમાં આવી અને ફોર્મ પરત ખેંચી લીધે છે. પણ જે જગ્યાએ કોંગ્રેસના ફોર્મ પરત ખેંચ્યા છે ત્યાં મને ખબર છે કે તમામ જગ્યાએ કોંગ્રેસની લીડ નીકળવાની છે. જિલ્લા પંચાયતના ઉમેદવારો અમારા અલગ છે. બરોબર, એટલે હું તમને રાજુલા જાફરાબાદની જનતાને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારી લોકોને ઓળખજો અને કોંગ્રેસ પક્ષની તરફી મતદાન કરી અને કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવજો. ભવિષ્યમાં અમે ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગના, હીરા ઘસુઓ, તમામ નાના અને કસડાયેલા વર્ગની માટે અમે મહેનત કરશું. અમારી પાસે પૈસો નથી, અમે ભ્રષ્ટાચારી નથી, એટલે નાના માણસોનો સાથ સહકાર રહે એવી અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું. જય શ્યામ.